મિત્રો, જરા વિચારો, એક છોકરો જે ઘણા દિવસોથી ભૂખ્યો છે, જેના ખિસ્સામાં ₹1 પણ નથી, જેની માતા સેંકડો કિલોમીટર દૂર એક નાનકડા ગામમાં ખાટલામાં પડી પોતાના દીકરાની રાહ જોઈ રહી છે, અને અચાનક એક દિવસ એક ચમચમાતી ગાડી તેની સામે આવીને રોકાય છે. તેમાંથી એક છોકરી નીચે ઉતરે છે અને તેને કહે છે કે મારી સાથે ચાલ. મિત્રો, દુનિયા કહે છે કે કિસ્મત આવી રીતે જ પલટાય છે, પણ તે રાત્રે અમનને ખબર નહોતી કે જે હાથને તે પોતાની જિંદગીનો સહારો સમજી રહ્યો હતો, તે જ હાથ પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જે 20 વર્ષ જૂની એક કબર સાથે જોડાયેલું હતું. એક એવું સત્ય જેને જાણ્યા પછી અમનના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. તે છોકરી તેને પોતાના ઘરે કેમ લાવી હતી? તેનો અસલી હેતુ શું હતો? શું આ ખરેખર મદદ હતી કે પછી કોઈ જૂના ગુનાનો હિસાબ ચૂકવાઈ રહ્યો હતો? આ વાર્તા છે વિશ્વાસની, તૂટેલા દિલોની અને એ મોહબ્બતની જે નફરતની રાખ નીચેથી જન્મ લે છે. પૂરી વાર્તા અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લી 10 મિનિટમાં જે વળાંક આવવાનો છે તે કદાચ તમારી આંખો ભીની કરી દેશે. તો ચાલો શરૂ કરીએ આજની આ દિલને સ્પર્શી જતી વાર્તા, તમારા પોતાના ચેનલ સંગીતા કહાની કેપ્સ્યુલ પર. લખનૌની શિયાળાની ઠંડી હાડકા સુધી ઉતરી જાય તેવી હોય છે. સાંજના 7 વાગ્યા હતા અને શહેરના એક મોટા બજારના છેડે એક બંધ દુકાનના ઓટલા પર એક 21-22 વર્ષનો છોકરો સંકોચાઈને બેઠો હતો. તેનું નામ અમન હતું. ફાટેલું સ્વેટર, ધૂળથી ખરડાયેલા પગરખાં અને ચહેરા પર 3 દિવસથી ભૂખનો થાક હતો. લોકો આવતા જતા રહ્યા, પણ કોઈએ તેની સામે જોયું સુદ્ધા નહીં. અમન બુંદેલખંડના એક નાનકડા ગામમાંથી આવ્યો હતો. એક એવો વિસ્તાર જ્યાં પાણીના એક ટીપા માટે સ્ત્રીઓ માઇલો સુધી પગપાળા ચાલતી હતી. તેના પિતા ક્યારનાય ગુજરી ગયા હતા અને ઘરમાં માત્ર તેની માતા કમલા બચી હતી, જે છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતી. ગામના ડૉક્ટરે કહ્યું હતું કે ઈલાજ શહેરમાં થશે અને તેમાં ખૂબ પૈસા લાગશે. બસ આ જ પુષ્કળ પૈસાની શોધમાં અમન શહેરમાં આવ્યો હતો, પણ શહેરે તેને માત્ર ભૂખ અને એકલતા આપી. તે સાંજે જ્યારે તેનાથી ઊભા પણ નહોતું થવાતું, ત્યારે તેણે હિંમત કરીને સામેથી પસાર થતી એક મહિલા તરફ હાથ લંબાવ્યો. બહેનજી, ઘણા દિવસોથી ભૂખ્યો છું, પૈસા નથી જોતા, બસ આજે પેટ ભરાઈ જાય એટલું આપો. પણ તે મહિલા મોં ફેરવીને આગળ વધી ગઈ. અમનનો હાથ હવામાં જ રહી ગયો અને તેની આંખો ભરાઈ આવી. તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી બબડ્યું, માં, મને માફ કરી દેજે, હું તારા માટે કંઈ ન કરી શક્યો. તે જ સમયે રસ્તાની પેલી પાર એક સફેદ રંગની ચમચમાતી ગાડી ધીમે ધીમે આવીને ઊભી રહી. કાચ નીચે ઉતર્યો અને અંદર બેઠેલી એક છોકરી થોડી વારમાં અમનને જોતી રહી, જાણે તેને કોઈ બહુ જૂની, બહુ જાણીતી વસ્તુ મળી ગઈ હોય. તેનું નામ કાવ્યા હતું. ઉંમર આશરે 23-24 વર્ષ. શહેરના સૌથી મોટા ઘરનામાંથી એકની દીકરી. કાવ્યાની નજર અમનના ફાટેલા સ્વેટર પરથી થઈને તેના ચહેરા સુધી ગઈ અને ત્યાં જ અટકી ગઈ. એક પળ માટે તેની આંખોમાં ભીનાશ તરી આવી. તેણે ડ્રાઈવરને કહ્યું, ગાડી રોકો. પછી તે પોતે નીચે ઉતરીને અમન પાસે આવી. અમને ડરતા ડરતા ફરી એ જ વાત કહી, બહેનજી, બસ થોડું જમવાનું આપી દો, પૈસા નથી જોઈતા. કાવ્યા થોડી વાર શાંત રહી, પછી બોલી, તું ઘણા દિવસોથી ભૂખ્યો છે, તો આટલી ઠંડીમાં અહીં એકલો કેમ બેઠો છે? તારું ઘર ક્યાં છે અને લખનઉ કેમ આવ્યો છે? અમને માથું નમાવીને જણાવ્યું, મારું ઘર બુંદેલખંડના એક નાના ગામમાં છે. માં ત્યાં એકલી છે અને બીમાર છે. તેમની દવાઓ માટે પૈસા એકઠા કરવા આવ્યો હતો. પણ કાવ્યાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે જાણે પોતાની જાતને જ કંઈક પૂછ્યું હોય. પછી સંભાળીને બોલી, તારું નામ શું છે? અમન. તે નામ સાંભળતા જ કાવ્યાના હાથ સહેજ ધ્રુજી ઉઠ્યા, પણ તેણે
પોતાની જાતને સંભાળી લીધી અને બોલી, અમન, જો તારે ખરેખર તારી માતા માટે પૈસા જોઈતા હોય તો મારી સાથે ચાલ. જમવાનું પણ મળશે અને કામ પણ. પરંતુ મારી એક શરત છે. જે જવાબદારી આપીશ તે પૂરી પ્રામાણિકતાથી નિભાવવી પડશે. રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ કેમ ના હોય. અમનને પોતાના કાન પર વિશ્વાસ ના થયો. એક અજાણી છોકરી આટલી મોટી ગાડીવાળી તેને કામ આપી રહી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. મેડમ, મારી પાસે પાછા ફરવાની કોઈ જગ્યા નથી બચી. હું તમારી સાથે આવીશ. બસ મારી માતા ક્યારેય નિરાશ ન થવી જોઈએ. કાવ્યાએ હળવેથી માથું હલાવ્યું અને તેની આંખો ફરી ભીની થઈ ગઈ. પણ તેણે ચહેરો ફેરવી લીધો જેથી અમન તેના આંસુ ન જોઈ શકે. મનોમન તેણે કહ્યું, તને અંદાજ પણ નથી અમન કે તને શોધવામાં મને કેટલા મહિના લાગ્યા છે. ગાડી શહેરની વચ્ચેથી નીકળીને પોશ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી. અમન બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. ઊંચી ઇમારતો, રોશનીથી નહાયેલા રસ્તાઓ, મોટા મોટા શોરૂમ. તેને લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ સ્વપ્નમાં હોય. પણ વચ્ચે વચ્ચે તેના મનમાં એક અજીબ ડર પણ પેદા થઈ રહ્યો હતો. મેડમ, તેણે અચકાતા પૂછ્યું, આપણે શહેરની બહાર તરફ કેમ જઈ રહ્યા છીએ? તમે કહ્યું હતું કે કામ મળશે, પણ આ રસ્તો જોઈને મને થોડું અજીબ લાગી રહ્યું છે. કાવ્યા હસી, એક થાકેલું પણ નમ્ર સ્મિત. અમન, અત્યારે તારા મનમાં ઘણા બધા સવાલો છે, હું જાણું છું, પણ દરેક સવાલનો જવાબ સમય આવ્યે મળી જાય છે. અત્યારે બસ એટલું સમજી લે કે આજ રાતથી તારી જૂની જિંદગી પાછળ છૂટી રહી છે. ગાડી એક મોટા લોખંડના દરવાજા સામે ઊભી રહી. દરવાજો ખુલ્યો અને અંદર એક વિશાળ હવેલી હતી. લીલાછમ બગીચા, આરસ પહાડની સીડીઓ, ઝગમગતી લાઇટો. અમનનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તેણે પોતાની આખી જિંદગી આટલું મોટું ઘર જોયું નહોતું. અંદર એક વૃદ્ધ માણસ તેમની રાહ જોઈ રહ્યા હતા. રામદીન કાકા, જે આ ઘરમાં 30 વર્ષથી કામ કરી રહ્યા હતા અને કાવ્યા માટે તે નોકર નહીં પણ પિતા સમાન હતા. કાકાએ અમનને જોયો, પછી કાવ્યા તરફ એક ઊંડી નજર નાખી, જાણે કોઈ વણ પૂછાયેલો સવાલ કરી રહ્યા હોય. કાવ્યાએ માત્ર આંખોથી જવાબ આપ્યો અને કાકા શાંત થઈ ગયા. કાકા, અમનને પહેલાં ગરમ ભોજન કરાવો અને નીચેનો ઓરડો તૈયાર કરાવી દો, કાવ્યાએ કહ્યું. અમને સંકોચ સાથે પૂછ્યું, મેડમ, શું હું ખરેખર અહીં રહી શકું છું? મને ડર લાગે છે કે ક્યાંક મારા લીધે તમને કોઈ તકલીફ ન થાય. કાવ્યા તેની પાસે આવી. તેનો અવાજ ધીમો થઈ ગયો. અમન, મેં તને દયાના લીધે નથી બોલાવ્યો. તારી અંદર મેં કંઈક એવું જોયું છે જે કદાચ અત્યારે તને ખુદને પણ દેખાતું નથી. પહેલાં જમી લે, સવારથી તારી સાચી જિંદગી શરૂ થશે. અમને તે રાત્રે પેટ ભરીને ખાધું. ઘણા દિવસો પછી દરેક કોડિયા સાથે તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે ગરમ કપડાં પહેર્યા, પૂચા પલંગ પર સૂતો, પણ ઊંઘ ન આવી. છત તરફ જોતા તેણે વિચાર્યું, હે ભગવાન, જો આ સપનું હોય તો તેને ક્યારેય ન તોડતા, અને જો સાચું હોય તો મને ક્યારેય તેનું અભિમાન ન થવા દેતા. બીજા તરફ બીજા ઓરડામાં કાવ્યા પણ જાગી રહી હતી. તેના હાથમાં એક જૂની પીળી પડી ગયેલી તસવીર હતી. તસવીરમાં એક માણસ હતો, સાદા કપડામાં, પણ આંખોમાં એક અનોખી ચમક સાથે. અને તેની પાસે ઊભી હતી એક સ્ત્રી, ખોળામાં એક નાનું બાળક લઈને. કાવ્યાએ તે તસવીરને છાતી સરથી ચાપી અને ધીમેથી બોલી, પપ્પા, તમે જે ગુનો કર્યો હતો તેની સજા હું ભોગવી રહી છું, પણ હું મારું વચન નિભાવીને જ રહીશ, ભલે મારો જીવ કેમ ન ચાલ્યો જાય. મિત્રો, તે તસવીરમાં જે બાળક હતું તે બીજું કોઈ નહીં પણ ખુદ અમન હતો. પરંતુ આ વાતની અત્યારે અમનને ખબર નથી, ન તો વાર્તાને. બીજી સવારે કાવ્યાએ અમનને પોતાની સાથે ઓફિસ લઈ ગઈ. રાઠોડ ઇન્ડસ્ટ્રીઝ શહેરની સૌથી મોટી કંપનીઓમાંની એક હતી અને કાચની ઊંચી ઇમારત જોઈને અમનની આંખો પહોળી થઈ ગઈ.
મેડમ, મેં તો ક્યારેય ઓફિસમાં કામ જ નથી કર્યું, તેણે ગભરાતા કહ્યું. ત્યારે કાવ્યા બોલી, હું જાણું છું, આજે તારે કશું કરવાનું નથી, બસ મારી સાથે રહેવાનું છે, ધ્યાનથી જોવાનું છે અને દરેક વાત સમજવાની છે. શીખવાની શરૂઆત આજથી થશે. કાવ્યાએ તેને એક રૂમમાં બેસાડ્યો, જ્યાં ડગલા બંધ ફાઇલો રાખેલી હતી, અને કહ્યું, અમન, આમાંથી કેટલીક ફાઇલો જૂના હિસાબ કિતાબની છે, બસ તેને પલટાવીને જો અને જે સમજાય તે મને કહેજે. હકીકતમાં એક પરીક્ષા હતી. કાવ્યા જાણવા માગતી હતી કે જે પ્રામાણિકતાની વાતો તેણે અમનના પિતા વિશે સાંભળી હતી તે લોહીમાં ઉતરે છે કે નહીં. અમન કલાકો સુધી ફાઇલો પલટાવતો રહ્યો. તેને ભણવાની વધારે તક તો ક્યારેય નહોતી મળી, પણ ગામમાં તે દુકાનોનો હિસાબ મિનિટોમાં ગણી લેતો હતો. અચાનક તેની આંગળી એક પાના પર અટકી ગઈ અને તેની ભ્રમરો સંકોચાઈ ગઈ. કાવ્યા જ્યારે રૂમમાં પાછી આવી ત્યારે અમને ડરતા ડરતા કહ્યું, મેડમ, આ ફાઇલમાં કંઈક એવું છે જે મને યોગ્ય નથી લાગી રહી. અહીં ઉપરની રકમ અને નીચેની રકમ મેળ નથી ખાતી. અને આ જૂનો રેકોર્ડ જુઓ, એક જ તારીખે બે અલગ અલગ આંકડા લખેલા છે. કદાચ ક્યાંક જાણી જોઈને ગોટાળો મારવામાં આવ્યો હોય. કાવ્યાના પગલાં ત્યાં જ થંભી ગયા અને તેણે તે ફાઇલ લઈ લીધી. આ એ જ ગરબડ હતી જેની તેને આખી ઓડિટ ટીમ મહિનાઓથી પકડી શકી નહોતી. અને ગામડાનો એક અણઘડ જેવો છોકરો થોડા જ કલાકોમાં તેને ઓળખી ગયો. કાવ્યાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, અમન, તે આ કેવી રીતે પકડ્યું? ત્યારે અમને માથું નમાવીને કહ્યું, મેં બસ આંકડા સરખાવ્યા. મને ભણવાની તક નથી મળી મેડમ, પણ સમજવાની ટેવ છે. કાવ્યા થોડીવાર તેને જોતી રહી અને પછી મનોમન બોલી, બિલકુલ પોતાના પિતાની જેમ. શિવનાથજી પણ આવા જ હતા, પ્રામાણિક, તેજ અને નિર્દોષ. તેની આંખો ભરાઈ આવી, પણ તેનો ચહેરો પર સ્મિત લાવીને કહ્યું, અમન, આજથી હું તને ફક્ત નાના મોટા કામ નહીં સોંપું. આજથી તું અસલી કામ સમજીશ. મિત્રો, આ એક ક્ષણ હતી જ્યારે કાવ્યાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે જે છોકરાને તે મહિનાઓથી શોધી રહી હતી તે માત્ર પોતાના પિતાનો પુત્ર જ નહીં, પણ તેમના આત્માનો અંશ પણ હતો. દિવસો વીતતા ગયા અને અમન આશ્ચર્ય પમાડ તેવી ઝડપે શીખવા લાગી. કાવ્યા તેને ફાઇલોનો હિસાબ સમજાવતી, સ્ટોરના રેકોર્ડ્સ બતાવતી, મીટિંગ્સમાં સાથે લઈ જતી, અને અમન દર વખતે કંઈક ને કંઈક એવું પકડી પાડતું જે બાકીના લોકોની નજરે ચડી જ ન શકતું. પણ આ દિવસો દરમિયાન કંઈક બીજું પણ બની રહ્યું હતું. જ્યારે અમન ગંભીરતાથી ફાઇલો વાંચતો ત્યારે કાવ્યા છાની માની તેને જોયા કરતી, અને જ્યારે કાવ્યા થાકીને મોડી રાત સુધી કામ કરતી ત્યારે અમન કહ્યા વગર જ તેના માટે ચા બનાવી લાવતો. બંને વચ્ચે શબ્દો કરતાં મૌન વધારે વાતો કરવા લાગ્યું હતું. એક સાંજે વરસાદ પડી રહ્યો હતો અને બંને ઓફિસમાંથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે ગાડીમાં કાવ્યાએ અચાનક પૂછ્યું, અમન, તને ક્યારેય ગુસ્સો નથી આવતો? આટલી તકલીફો વેઠી છતાં તું આટલો શાંત કેવી રહી શકે છે? અમને બારી બહાર વરસાદ તરફ જોતા ગઈ. મારી મા કહેતી હતી કે બેટા, ગુસ્સો એમને આવે છે જેઓ નબળા હોય છે. શક્તિશાળી તો એ છે જે મુશ્કેલીમાં પણ સાચો રસ્તો પસંદ કરે. મેં બસ માની વાત માની લીધી. કાવ્યા થોડીવાર શાંત રહી અને પછી ધીમેથી ભરાયેલા અવાજે બોલી, તારી માં ખૂબ મહાન સ્ત્રી હશે. અમનને સમજ ન પડી કે એક અજાણી વ્યક્તિની માતા માટે આ છોકરીની આંખો કેમ ભરાઈ આવી, પણ તેણે કંઈ પૂછ્યું નહીં. બીજી તરફ કાવ્યાનું મન દિવસે ને દિવસે ગુંજવાતું જતું હતું. એક તરફ તે જવાબદારી અને વચન હતું જે તેણે પોતાના મરતા પિતાને આપ્યું હતું, અને બીજી તરફ આ છોકરો હતો જેની સાદગી તેના હૃદયમાં ઉતરતી જતી હતી. તે પોતાની જાત સાથે લડતી. કાવ્યા, તું આ છોકરા સાથે પ્રેમ ન કરી શકે. તારા બાપે આના બાપને બરબાદ કર્યો છે. જે દિવસે આને સત્યની ખબર પડશે એ દિવસે તે તને નફરત કરશે, અને તને એનો પૂરો હક છે. મિત્રો, પ્રેમ અને ગુનાના આ પુલ પર કાવ્યા દરરોજ રાત્રે એકલી ઊભી રહેતી, જ્યાં આગળ વધવામાં પણ ડર હતો અને પાછળ હટવું પણ અશક્ય હતું. પરંતુ આ વાર્તામાં માત્ર પ્રેમ જ નહોતો,
એક પડછાયો પણ હતો. કાવ્યાનો કાકો જયંત રાઠોડ. મહેન્દ્ર રાઠોડના મૃત્યુ પછી કંપનીની બધી ધૂરા કાવ્યાના હાથમાં આવી ગઈ અને આ જ વાત જયંતને અંદરથી બાળી રહી હતી. તે ઈચ્છતો હતો કે કંપનીનું પૂરું નિયંત્રણ તેની પાસે આવે અને જ્યારે તેણે જોયું કે રસ્તા પરથી ઉઠાવેલો એક છોકરો કાવ્યાની આટલો નજીક આવી રહ્યો છે ત્યારે તેની બેચેની વધી ગઈ. એક દિવસ જયંતે કાવ્યાને એકલામાં ઘેરી અને કહ્યું, આ રસ્તે રજડતા છોકરાને ઘરમાં કેમ ઘુસાડી રાખ્યો છે? તે લોકો વાતો કરી રહ્યા છે, કાલે ઉઠીને તારી દોલત પર નજર બગાડશે. કાવ્યાએ ઠંડા અવાજે જવાબ આપ્યો, કાકાજી, દોલત પર નજર કોની છે એ મારા કરતાં વધારે તમે જાણો છો. જયંતનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો અને તે દિવસ પછી તેણે અમન વિરુદ્ધ ષડયંત્રો રચવાનું શરૂ કરી દીધું. ક્યારેક તેના કામમાં ગરબડ કરાવતો તો ક્યારેક તેના પર ચોરીનો આરોપ લગાવવાનો પ્રયાસ કરતો, પણ દર વખતે અમનની પ્રામાણિકતા અને કાવ્યાનો વિશ્વાસ તેની ચાલને નિષ્ફળ બનાવી દેતા. એક રાત્રે જયંતે પોતાના એક માણસને ફોન પર કહ્યું, તે છોકરાના ગામની ભાળ મેળવો અને તેની મા વિશે બધું જ જાણી લાવો. જો કાવ્યા આ છોકરાને કોઈ રહસ્ય કહેવાની હોય તો મને એનાથી પહેલાં એ રહસ્યની જાણ થવી જોઈએ. મિત્રો, જયંતને ખબર નહોતી કે જે રહસ્ય તે પોતાના ફાયદા માટે ખોદવા જઈ રહ્યો હતો એ જ રહસ્ય આ આખી હવેલીનો પાયો હલાવી નાખવાનું હતું. આ બાજુ અમનના દિલમાં એક ખૂંચણ કાયમ રહેતી. તેની માતા વિશે તે રોજ રાત્રે ગામના સરપંચના નંબર પર ફોન કરવાનો પ્રયત્ન કરતો, પણ ક્યારેય વાત ન થઈ શકતી. એક દિવસ તેણે કાવ્યા સમક્ષ હિંમત કરીને કહ્યું, મેડમ, મને થોડા પૈસા ઉછીના આપો. માની દવા માટે ગામ મોકલવાના છે, તમે મારા પગારમાંથી કાપી લેજો. કાવ્યાના હાથ અટકી ગયા અને તેણે ધીમેથી કહ્યું, અમન, તારી માની ચિંતા ન કર, તે ઠીક છે. અમન ચોંકી ગયો. તમે કેવી રીતે જાણો છો મેડમ? તમે તો મારી માને ઓળખતા પણ નથી. કાવ્યા પાસે કોઈ જવાબ નહોતો અને તેણે વાત ફેરવી નાખી. પણ તે રાત્રે અમનના મનમાં પહેલી વાર એક વિચિત્ર શંકા જાગી કે મેડમ મારી મા વિશે આટલા વિશ્વાસથી કેવી રીતે બોલી શક્યા? શું આ બધું સંજોગ છે કે આની પાછળ બીજું કંઈક છે? મિત્રો, સત્ય હંમેશા નાની નાની તિરાડોમાંથી ઝરવાનું શરૂ કરે છે અને તે રાત્રે અમનના મનમાં પહેલી તિરાડ પડી ચૂકી હતી. વાસ્તવમાં અમનને શહેરમાં લાવતા પહેલાં જ કાવ્યાએ છાનીમાની તેની માતા કમલાને લખનૌની સૌથી સારી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી હતી. બધો જ ઈલાજ તેના પૈસાથી ચાલી રહ્યો હતો અને કમલા હવે પહેલાં કરતાં ઘણી સારી હતી. પણ કાવ્યાએ અમનને આ વાત જણાવી નહોતી, કારણ કે તે જાણતી હતી કે જે દિવસે અમન પૂછશે કે તમે આ બધું કેમ કર્યું, તે દિવસે બધું જ સત્ય સામે આવી જશે અને તે સત્ય માટે કાવ્યા હજી તૈયાર નહોતી. હવેલીમાં એક ભારે રૂમ હંમેશા બંધ રહેતો હતો. પહેલા માળના છેવાડે એક ભારે લાકડાનો દરવાજો, જેના પર હંમેશા તાળું લાગેલું હતું. અમને ઘણીવાર રામદીન કાકાને પૂછ્યું હતું કે તે રૂમમાં શું છે, પણ કાકા દર વખતે વાત ટાળી જતા. એક દિવસ કાવ્યા કોઈ જરૂરી કામે શહેર બહાર ગઈ હતી. બપોરના સમયે અમન કેટલીક ફાઇલો શોધતો ઉપર ગયો ત્યારે જ તેણે જોયું કે તે બંધ રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. કદાચ સફાઈવાળીએ તેને બંધ કરવાનું ભૂલી ગઈ હતી. અમન એક પળ માટે અચકાયું. મનમાં થયું કે પાછો વળી જાઉં, આ યોગ્ય નથી. પણ એક અજાણ્યા ખેંચાણે તેને તે દરવાજા તરફ ખેંચી લીધો. તેણે ધીમેથી દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો. ઓરડો કોઈ જૂની યાદોના મંદિર જેવો હતો. દિવાલો પર તસવીરો, કબાટોમાં ફાઇલો અને વચ્ચે એક મોટો ટેબલ. અમનની નજર સૌથી પહેલાં એક તસવીર પર પડી અને તેનો ધબકારો એક ક્ષણ માટે ચૂકી ગયો. તે તસવીરમાં એક માણસ હતો જેણે અમનને ઓળખના. એ તેના પિતાની તસવીર હતી. એ જ તસવીર જે તેની માતાએ સાચવીને એક જૂની પેટીમાં રાખી હતી. પણ એ તસવીર અહીં આ અજાણી હવેલીમાં શું કરી રહી હતી? અમનના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પાસે પડેલી એક ફાઇલ ઉપાડી જેના પર લખ્યું હતું, શિવનાથ વિરુદ્ધ
મહેન્દ્ર રાઠોડ, તેના પિતાનું નામ. તેણે ધ્રુજતા હાથે ફાઇલ ખોલી. અંદર પાને પાને એક વાર્તા લખેલી હતી. એક એવી વાર્તા જેણે અમનનો આત્મા સુદ્ધા હચમચાવી મૂક્યો. ફાઇલમાં લખ્યું હતું કે 20 વર્ષ પહેલાં બુંદેલખંડના એક નાના ગામમાં શિવનાથ નામનો એક સાધારણ માણસ રહેતો હતો. પણ તેની અંદર એક અસાધારણ મગજ હતું. પાણીની ભારે અછત સામે ઝઝૂમતા પોતાના વિસ્તારને જોઈને શિવનાથે વર્ષોની મહેનતથી પાણી શુદ્ધ કરવાનું એક સસ્તું યંત્ર બનાવ્યું હતું, જેને કોઈ પણ ગરીબ ગામમાં આસાનીથી વાપરી શકે. તેનું સપનું હતું કે તેના વિસ્તારની કોઈ સ્ત્રી ગંદુ પાણી પીને ન મરે અને કોઈ બાળક તરસ્યું ન રહે. તે યંત્રની વાત એક મોટા બિઝનેસમેન મહેન્દ્ર રાઠોડ સુધી પહોંચી. મહેન્દ્રએ શિવનાથ સાથે દોસ્તી કરી, ભાગીદારીની લાલચ આપી અને વિશ્વાસમાં લઈને તેના બધા કાગળો મેળવી લીધા. પછી તેણે નકલી દસ્તાવેજો બનાવીને શિવનાથની આખી શોધ અને તેનું પેટન્ટ બધું જ પોતાના નામે કરી લીધું. શિવનાથને પોતાની જ બનાવેલી વસ્તુમાંથી બેદખલ કરી દેવામાં આવ્યો. જે યંત્રથી ગામની તરસ છિપાવવાની હતી, તેને જ મહેન્દ્રએ એક મોંઘી પ્રોડક્ટમાં ફેરવીને કરોડો કમાયા. રાઠોડ ઇન્ડસ્ટ્રીનો આખો પાયો તે ચોરી પર ઊભો હતો અને શિવનાથ કોર્ટ કચેરીના ચક્કર કાપતા કાપતા તૂટી પડ્યો. એક દિવસ આ આઘાત તેનો જીવ લઈ ગયો. તેની પત્ની કમલા પોતાના નાનકડા દીકરા અમનને ખોળામાં લઈને ગામ તરફ ભાગી ગઈ. ગુમનામીમાં, ગરીબીમાં અમનના હાથમાંથી ફાઇલ છૂટી ગઈ. તેના પિતાને આ વાત જાણીને તેના પગ લથડી ગયા અને તે ત્યાં જ જમીન પર બેસી ગયો. 20 વર્ષનું સત્ય એક જ પળમાં તેની સામે ઊભું હતું. તેના પિતાને કોઈ બીમારીએ નહોતા માર્યા, તેમને એક વિશ્વાસઘાતે માર્યા હતા અને તે દગો આપનાર મહેન્દ્ર રાઠોડ એટલે કે કાવ્યાના પિતા હતા. ના, અમનના મોંમાંથી એક દબાયેલી ચીસ નીકળી. એટલે કે કાવ્યા એ જ માણસની દીકરી છે જેણે મારા પિતાને મારી નાખ્યો, જેણે અમને ભિખારી બનાવી દીધા અને હું એ જ ઘરમાં એની જ દયા પર પડી રહ્યો છું. તે જ વખતે દરવાજે પગરવ સંભળાયો. કાવ્યા પાછી આવી ગઈ હતી અને તેણે અમનને તે રૂમમાં વેરવિખેર પડેલી ફાઇલ વચ્ચે બેઠેલો જોઈ લીધો. રૂમમાં એક સોપો પડી ગયો, એટલો ઊંડો કે શ્વાસનો અવાજ પણ ખટકતો હતો. અમન ધીમે ધીમે ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં આગ. કાવ્યા, પહેલી વાર તેણે તેને મેડમ કહ્યા વગર બોલાવી. આ બધું શું છે? મારા પિતાની તસવીર, આ ફાઇલ, આ બધું જૂઠું છે ને? બોલ કે આ જૂઠ છે. કાવ્યા કંઈ ન બોલી. તેની આંખો ઝૂકી ગઈ અને તેની આ ખામોશી જ સૌથી મોટો જવાબ હતી. અમનનો કંઠ રૂંધાઈ ગયો. તો આ સાચું છે. તારા બાપે મારા પિતાને બરબાદ કર્યા, અમારું બધું લૂંટી લીધું અને તું? તેનો અવાજ ધ્રુજી ઉઠ્યો. તે મને રસ્તા પરથી ઉઠાવ્યો, ખાવાનું આપ્યું, કપડાં આપ્યા, કામ આપ્યું. હું સમજતો રહ્યો કે અમારી કિસ્મત છે, આ તારી ભલાઈ છે. પણ સાચું શું છે કાવ્યા? તારો અસલી હેતુ શું હતો? કાવ્યાએ આંખો ઊંચી કરી. તેના ગાલ પર આંસુ વહી રહ્યા હતા. અમન, હું... ચૂપ રહે. અમન ચીસી પડ્યો. હવે સમજાયું કે તને મારા પર દયા નહોતી આવી. તને તારા બાપનો ગુનો કોરી ખાતો હતો. તે મને એટલે ઘરમાં બોલાવ્યો જેથી તારા અંતરાત્માનો બોજ હળવો કરી શકે. હું તારા માટે માણસ નહોતો કાવ્યા, હું એક હિસાબ હતો જે તું ચૂકવવા માંગતી હતી. આ શબ્દો કાવ્યાના હૃદયમાં તીરની જેમ વાગ્યા, પણ તે જાણતી હતી કે અમનનો ગુસ્સો વ્યાજબી હતો. જો તારે તારો ગુનો જ ઉતારવો હતો. અમનનો અવાજ હવે તૂટી રહ્યો હતો. તો એક ચેક મોકલી આપત, મને મારા કામમાં રહેવા દેતી. આ બધું નાટક શા માટે રચ્યું? મને આશા કેમ આપી? મને પોતાની આટલી નજીક કેમ આવવા દીધો? અને ત્યારે જ કાવ્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કારણ કે ફક્ત એક ચેક મોકલાવવાથી મારા પપ્પાનો ગુનો ન ધોવાત અમન.
કારણ કે તમારા પિતાએ મારા પપ્પાનો જે ગુમાવ્યું તે પૈસાથી પાછું ન મળી શકે. અને કારણ કે હું તને ભિખારી બનાવીને નહીં પણ એક માણસ બનાવીને તારો હક પાછો આપવા માગતી હતી. અમન થંભી ગયો. હક? કેવો હક? કાવ્યાએ પોતાના આંસુ લૂછ્યા. પછી કબાટમાંથી એક બીજી ફાઇલ કાઢી જેના પર ગુપ્તની મહોર લાગેલી હતી. તેણે તે અમનના હાથમાં મૂકી દીધી. પપ્પા જ્યારે મરી રહ્યા હતા, કાવ્યાએ ધ્રુજતા અવાજે કહેવાનું શરૂ કર્યું, ત્યારે તેમને પોતાના કૃત્યનો પસ્તાવો થયો. બીમારીના છેલ્લા દિવસોમાં તેઓ દરરોજ રાત્રે ઊંઘમાં ચીસો પાડતા કે શિવનાથ મને માફ કરી દે. એક રાત્રે તેમણે મને પોતાની પાસે બોલાવી અને બધું જણાવી દીધું. તારા પિતાની શોધ, એ દગો, એ ચોરી, બધું જ. અમન ધ્રુજતા હાથે ફાઇલ પકડીને ઊભો હતો. કાવ્યાએ આગળ કહ્યું, પપ્પાએ મરતા પહેલાં એક કામ કર્યું. તેમણે રાઠોડ ઇન્ડસ્ટ્રીઝનો 40% હિસ્સો, જે હકીકતમાં તારા પિતાની મહેનતથી બન્યો હતો, તેને કાનૂની રીતે એક ટ્રસ્ટમાં મૂકી દીધો. અને તે ટ્રસ્ટનો એકમાત્ર વારસદાર શિવનાથનો પુત્રો, એટલે કે તું છે અમન. અમનના હાથમાંથી ફાઇલ સરકતા બચી. શું? પરંતુ એ હિસ્સો બીજું કોઈ ન લઈ શકે. કાવ્યા બોલી, તેને ફક્ત સાચો વારસદાર પોતે પોતાની ઓળખ સાથે આવીને જ લઈ શકે. એટલા માટે એટલે જ મારે તને શોધવો પડ્યો અમન. હું 20 વર્ષ સુધી એ સ્ત્રીનો પીછો કરતા બુંદેલગંજ સુધી ગઈ. મને ખબર પડી કે તારી માં બીમાર છે અને તું પૈસા કમાવા શહેરમાં આવી ગયો છે. મેં અઠવાડિયાઓ સુધી તને શોધ્યો. તે રાત્રે રસ્તા પર તને જોવો એ કોઈ સંજોગ નહોતો અમન. હું તને જ શોધી રહી હતી. અમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધા જ રહસ્ય એકસાથે ખુલી રહ્યા હતા. માતા વિશે કાવ્યાનો વિશ્વાસ, પેલી ફાઇલવાળી પરીક્ષા, પેલો બંધ રૂમ, બધું જ. તો આ બધું એટલે હતું. અમનનો અવાજ બુજાઈ ગયો. એક ટ્રસ્ટના કાગળ પર સહી કરાવવા માટે. હું તારા માટે માત્ર એક વારસદાર હતો. ના, કાવ્યાએ તડપીને કહ્યું. અને આ એક શબ્દમાં એ બધું જ સત્ય સમાયેલું હતું જે અત્યાર સુધી છુપાયેલું હતું. જો મારે માત્ર કાગળ પર સહી જોઈતી હોત, કાવ્યાએ રડતા રડતા કહ્યું, તો હું પહેલા જ દિવસે તને બધું કહી દેત. એક વકીલને બોલાવીને તારી સહી લઈ લેત અને તને કરોડો રૂપિયા આપીને વિદાય કરી દેત. વાત પૂરી થઈ જાત. પણ હું એવું ન કરી શકી અમન. તે અમનની નજીક આવી. કારણ કે જ્યારે હું તને શોધી રહી હતી ત્યારે મને તારા વિશે બધી વાતોની ખબર પડી. ગામના લોકોએ જણાવ્યું કે કેવી રીતે તું બીમાર મા માટે દિવસ રાત મહેનત કરતો હતો. કેવી રીતે ભૂખ્યા રહીને પણ ક્યારેય કોઈની ચોરેલી રોટલી ન ખાધી. કેવી રીતે સૌથી મુશ્કેલ સમયમાં પણ તે ક્યારેય ખોટો રસ્તો પસંદ ન કર્યો. અને તે રાત્રે જ્યારે મેં તને રસ્તા પર જોયો, ભૂખ્યો, તૂટેલો, પર છતાં પણ પૈસા લેવાની ના પાડતા માત્ર રોટલી માગતો જોયો, તો મને મારા પપ્પાનો ગુનો વધારે મોટો લાગ્યો. મેં વિચાર્યું કે આ છોકરાને જો હું ફક્ત પૈસા આપી દઉં તો એ એના પર દયા ગણાશે, ન્યાય નહીં. કાવ્યાનો અવાજ ભરાઈ આવ્યો. એટલા માટે મેં નક્કી કર્યું કે હું તને પહેલાં તારા પગ પર ઊભો કરીશ. તને વિશ્વાસ અપાવીશ કે તું આ કંપનીને લાયક છે. કોઈની રહેમ વજહથી નહીં, પણ તારી પોતાની કાબેલિયતના કારણે. જેથી જે દિવસે હું તને તારા પિતાનો હિસ્સો પાછો આપું ત્યારે તો તને ભીખની જેમ નહીં પણ પોતાના હકની જેમ માથું ઊંચું રાખીને સ્વીકારે. અમનની આંખોમાંથી વહેતા આંસુ હવે ગુસ્સાના નહોતા. અને તારી માતા? કાવ્યા અટકી. અમન, તારી માતા ગુજરી નથી ગયા. તેઓ આ જ શહેરની સૌથી સારી હોસ્પિટલમાં છે. મેં તને ઘેર લાવતા પહેલાં જ એમનો ઈલાજ શરૂ કરાવી દીધો હતો. તેઓ હવે સાજા થઈ રહ્યા છે. હું તને આ વાત એટલા માટે ન જણાવી શકી કારણ કે ત્યારે પૂછત કે હું આ બધું કેમ કરી રહી છું અને હું તારી આંખોમાં જોઈને જૂઠું ન બોલી શકત. અમનના મોંમાંથી એક ડૂસકું નીકળ્યું. માં જીવતી છે? સાજી છે?
હા અમન, કાવ્યા રડતા રડતા હસી પડી. અને તેઓ તારી રાહ જોઈ રહ્યા છે. અમન ઘૂંટણીએ બેસી ગયો. 20 વર્ષનું દર્દ, મહિનાઓની ચિંતા અને એક જ ક્ષણમાં મળેલી આટલી મોટી ખુશી, બધું એક સાથે તેની આંખોમાંથી વહી નીકળ્યું. પણ એક વાત બીજી પણ છે અમન, કાવ્યાએ ધીમેથી કહ્યું, અને તેનો અવાજ ધ્રુજી ઉઠી. આ દિવસોમાં તને ઓળખતા તળકતા હું તારા પ્રેમમાં પડી ગઈ. પણ હું જાણું છું કે મને એનો કોઈ હક નથી. જે છોકરીના બાપે તારા પિતાને મારી નાખ્યા હોય તેની સાથે તું ભલા પ્રેમ કેવી રીતે કરી શકે? એટલે હું તને તારો પૂરો હક આપીશ. કંપનીનો હિસ્સો, તારી માતા અને તારી આઝાદી. તું આ બધું લઈને જઈ શકે છે અને મને કાયમ માટે ભૂલી શકે છે. આટલું કહીને કાવ્યાએ મોં ફેરવી લીધું. તેને ખાતરી હતી કે અમન ઊભો થઈને ચાલ્યો જશે અને તે આ જ સજાને લાયક હતી. પણ મિત્રો, તકદીરે હજી એક નવું વળાંક બાકી રાખ્યો હતો. જે સમયે ઓરડામાં આ બધું બની રહ્યું હતું તે જ વખતે દરવાજા બહાર એક બીજો માણસ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો. જયંત રાઠોડ. તેને હવે આખું રહસ્ય સમજાઈ ગયું હતું અને તેની આંખોમાં શૈતાની ચમક હતી. તો આ વાત છે. જયંતે અંદર આવતા તાળી વગાડી. એટલે કંપનીનો 40% હિસ્સો આ ભિખારીના નામે? ભાઈ સાહેબ, છેલ્લા સમયે પાગલ થઈ ગયા હતા, પણ હું આવું નહીં થવા દઉં. તેણે પોતાના ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢ્યા. કાવ્યા, આ મૃત્યુનું સર્ટિફિકેટ અને કેટલાક જૂના દસ્તાવેજો છે. હું સાબિત કરી દઈશ કે તારા બાપ તે સમયે ભાનમાં નહોતો, માનસિક રીતે બીમાર હતો. એ ટ્રસ્ટ અદાલતમાં એક ઝાટકે રદ થઈ જશે અને ત્યારે આખી કંપની ફક્ત મારી હશે. અને આ છોકરો, એને તો હું આજે જ આ ઘરમાંથી બહાર ફેંકાવી દઈશ જ્યાંથી એને ઉઠાવ્યો હતો. કાવ્યાના ચહેરા પર ડર છવાઈ ગયો. પણ ત્યારે જ અમન ઊભો થયો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક અનોખી દ્રઢતા હતી. ઊભા રહો જયંતજી. અમનનો અવાજ શાંત પણ મજબૂત હતો. તમે જે દસ્તાવેજો બતાવી રહ્યા છો એ નકલી છે. હું છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ કંપનીના હિસાબ કિતાબ જોઈ રહ્યો છું અને મને ખબર છે કે છેલ્લા 3 મહિનામાં આ કંપનીના ફંડમાંથી જે પૈસા કોઈ વકીલને સલાહના નામે ગયા છે તે હકીકતમાં આ જ નકલી કાગળો બનાવડાવવા માટે અપાયા હતા. મારી પાસે દરેક લેવડ દેવડનો રેકોર્ડ છે. જયંતનો ચહેરો ફિક્કો પડી ગયો. તે જે પ્રામાણિકતાને તમારા ભાઈએ 20 વર્ષ પહેલાં કચડી નાખી હતી, અમન બોલી, એ જ પ્રામાણિકતા આજે તમારી સામે ઊભી છે અને આ વખતે એ હારશે નહીં. કાવ્ય આશ્ચર્યચકિત થઈને અમનને જોતી રહી હતી. જે છોકરાનું દિલ તેણે હમણાં જ તોડ્યું હતું એ જ છોકરો આજે તેનું રક્ષણ કરવા ઊભો હતો. જયંતની બધી ચાલ પોતે ખોદેલી ખાઈમાં જ પડી ગઈ. અમનના એકઠા કરેલા પુરાવાઓ સામે તેનું જૂઠાણું લાંબો સમય ટકી ન શક્યું. થોડા જ દિવસોમાં જયંતને કંપનીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો અને તેની સામે છેતરપિંડીની તપાસ શરૂ થઈ ગઈ. તે રાત્રે જ્યારે બધું શાંત થયું ત્યારે અમન અને કાવ્યા હવેલીની અગાસી પર ઊભા હતા. આકાશમાં તારા હતા અને બંને વચ્ચે વર્ષોનો બોજ હતો. તે મને કેમ બચાવી અમન? કાવ્યાએ ધીમેથી પૂછ્યું. તું તો બધું લઈને જઈ શકતો હતો, જયંતને જીતવા દઈ શકતો હતો, અને કારણ કે તે પણ મને બચાવ્યો હતો. અમને આકાશ તરફ જોતા કહ્યું. તે રાત્રે રસ્તા પર જ્યારે આખી દુનિયાએ મારા તરફથી મોં ફેરવી લીધું હતું ત્યારે ફક્ત તું જ હતી જે રોકાઈ હતી. તે કાવ્ય તરફ વળ્યું. હું જૂઠું નહીં બોલું કાવ્ય. જ્યારે મને સત્યની ખબર પડી ત્યારે મારા દિલમાં નફરત જાગી હતી, ખૂબ વધારે. પણ પછી મેં વિચાર્યું કે જે ગુનો તારા પિતાએ કર્યો તેની સજા તને શા માટે? તે તો એ સુધારવા માટે પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી. તું તારા બાપનો ગુનો ઢાંકી શકી હોત, ચૂપચાપ આરામની જિંદગી જીવી શકી હોત, પણ તે 20 વર્ષ જૂની કબર સુધી જઈને એનો હિસાબ ચૂકવવાનો રસ્તો પસંદ કર્યો. આ હિંમત દરેક વ્યક્તિમાં નથી હોતી. કાવ્યાની આંખો ભરાઈ આવી. મારા પિતા એક પ્રામાણિક માણસ હતા, અમને કહી, અને હું જાણું છું કે જો તેઓ આજે જીવતા હોત તો નફરતને નહીં પણ ન્યાયને પસંદ કરત. અને સૌથી મોટો ન્યાય એ હશે
કે તેમના નામે બનેલું આ બધું કોઈની નફરતનું નહીં પણ કોઈના ભલાનું કારણ બને. બીજા દિવસે અમન અને કાવ્યા સાથે મળીને હોસ્પિટલ ગયા. જ્યારે કમલાએ પોતાના દીકરાને ચોખ્ખા કપડામાં માથું ઊંચું રાખીને અને આંખોમાં એક નવી રોશની સાથે જોયું, ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મારો દીકરો, મારો સિંહ. પછી તેમની નજર કાવ્યા પર પડી. અમને બધું જણાવી દીધું કે આ છોકરી કોણ છે અને તેણે શું શું કર્યું છે. કમલા થોડી વાર શાંત રહી. પછી તેમણે ધ્રુજતા હાથે કાવ્યાનો ચહેરો પોતાની હથેળીઓમાં લીધો અને બોલ્યું, દીકરી, તારા બાપે જે કર્યું તેની ગુનેગાર તું નથી. અને જે તે કર્યું, મારા દીકરાને માણસ બનાવીને તેનો ખોવાયેલો હક પાછો અપાવ્યો, એ તો કોઈ દેવદૂત જ કરી શકે. શિવનાથના આત્માને આજે શાંતિ મળી હશે. કાવ્યા કમલાને વળગીને રડી પડી, જાણે વર્ષોનો બોજ આખરે ઉતરી ગયો હોય. થોડા મહિના પછી રાઠોડ ઇન્ડસ્ટ્રીઝનું નામ બદલાઈ ગયું અને હવે તે શિવનાથ ફાઉન્ડેશન તરીકે ઓળખાવા લાગી. કંપનીએ પોતાનું પહેલું કામ એ જ કર્યું કે જે ક્યારેક શિવનાથનું સપનું હતું. દેશના સૌથી સૂકા અને સૌથી ગરીબ ગામોમાં પાણી શુદ્ધ કરવાના સંસ્થા યંત્રો મફતમાં પહોંચાડવાનું. જે શોધને 20 વર્ષ પહેલાં લાલચે દબાવી હતી, તે હવે હજારો ગામડાઓની તરસ छिपाવી રહી હતી. અમને તે 40% હિસ્સો લીધો, પણ પોતાના માટે નહીં. તેણે કાવ્યાને કહ્યું, આ મારા પિતાનું સપનું છે અને હવે આપણે બંને મળીને તેને પૂરો કરીશું. અને પ્રેમ, મિત્રો, પ્રેમ તો નફરતની એ જ રાખમાંથી જન્મ્યો હતો અને હવે તે પૂરી રીતે ખીલી ચૂક્યો હતો. એક સાદા મંદિરમાં કમલાની હાજરીમાં અમન અને કાવ્યા એક થઈ ગયા. જે છોકરીએ તેને રસ્તા પરથી ઘરે બોલાવ્યો હતો, તે જ હવે તેની જિંદગીની જીવનસાથી બની ગઈ. લગ્નની તે સાંજે અમને પોતાના પિતાની તસવીર સામે હાથ જોડ્યા અને કહ્યું, પપ્પા, તમારી પાસેથી જે છીનવી લેવાયું હતું તે પાછું આવી ગયું છે. પણ તેનાથી પણ મોટી વાત એ છે કે જે નફરત આપણા વચ્ચે વાવવામાં આવી હતી, તેને અમે પ્રેમમાં બદલી નાખી. કદાચ આજ તમારો સૌથી મોટો ન્યાય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને ખૂબ ઊંડો બોધ મળે છે કે ક્યારેક આપણી સામે લંબાતો હાથ, જેને આપણે માત્ર મદદ સમજીએ છીએ, તેની પાછળ કેટલી વણકહી વાતો, કેટલાય જૂના ઘાવ અને કેટલાય અધૂરા ન્યાય છુપાયેલા હોય છે. અને સાચી માનવતા એ નથી જે માત્ર પૈસાથી કોઈનું પેટ ભરી દે. સાચી માનવતા એ છે જે કોઈનું ખોવાયેલું આત્મસન્માન પાછું અપાવે. કાવ્યા ઈચ્છતી તો એક ચેક આપીને પોતાનો ગુનો ભૂલી શકતી હતી, પણ તેણે મુશ્કેલ રસ્તો પસંદ કર્યો, ન્યાયનો રસ્તો. અને અમને પણ નફરતની જગ્યાએ માફી પસંદ કરી. આ જ બે નિર્ણયો હતા જેણે બે તૂટેલી જિંદગીઓને એક સુંદર વાર્તામાં બદલી નાખી. તો મિત્રો, આ હતી આજની આપણી વાર્તા, જે છોકરીએ અમનને રસ્તા પરથી પોતાના ઘરે બોલાવ્યો હતો. જો આ વાર્તાએ તમારા દિલને જરાય સ્પર્શ કર્યો હોય, તમારી આંખો ભીની થઈ હોય, તો પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા એ સ્વજનો સાથે શેર કરજો જેમને આવી દિલને સ્પર્શી જડતી વાર્તાઓ પસંદ હોય. અને જો તમને અમારા પરિવારમાં નવા હોય તો સંગીતા કહાની કેપ્સ્યુલ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવી દો, જેથી આવી દરેક નવી ભાવુક વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. નીચે કમેન્ટમાં અમને જરૂર જણાવજો કે અમનની જગ્યાએ તમે હોત તો શું તમે કાવ્યાને માફ કરી શક્યા હોત? તમારી એક એક કમેન્ટ અમારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. મળીએ વધુ એક નવી, એક વધુ ગહન વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા સ્વજનોનું ધ્યાન રાખજો. આભાર.